એટલે મુખ્યત્વે 4 થી 5 મુદ્દાઓ છે ને છેલ્લા લગભગ 1 થી 2 વર્ષથી રજૂઆતો કરી સતત રજૂઆતો ચાલુ છે લેખિત મૌખિક અહીંયા આગળ આવીને રજૂઆત કરી છે કમિશનર ઓફિસ લેવલે જોઈન્ટ ડિરેક્ટર ડેપ્યુટી ડિરેક્ટર શિક્ષણ વિભાગ માનની મંત્રીશ્રી સુધી રજૂઆતો કરેલ છે એમ છતાં જે એક્ઝિક્યુશન લેવલ પર છે સરકારશ્રીએ વિભાગે ઠરાવ કરી દીધેલ છે પણ એમ છતાં જે એક્ઝિક્યુશન લેવલ છે ખૂબ જ ગોકળગાયની ગતિથી કામગીરી ચાલુ રહી હોય અને અંદાજે આજે લગભગ 1.5 વર્ષ થવા છતાં સીએસ ઠરાવના 1.5 વર્ષ થવા છતાં આજે અંદાજે 25% અધ્યાપકોને હજી એમના પ્રથમ તબક્કાનું ઉત્તર પગાર ધોરણ મળેલ નથી। બીજી માંગણીઓ છે કે જે આવી રીતના એક તો સીએસ મુખ્ય બરાબર કે 20 થી 25% અધ્યાપકો, બીજા નંબરમાં રિક્વેસ્ટ ટ્રાન્સફરનો મુદ્દો છે જે કે ભાઈ ઘણા બધા અધ્યાપકો એક જ સ્થળે કે ભાઈ વલસાડ હોય કે ભુજ હોય કે દાહોદ હોય આવા દૂરના સેન્ટરના અધ્યાપકો 8-8, 10-10 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવે છે। ઘણા એમાંથી પતિ પત્નીના કિસ્સા છે કે જેમાં જીએડીની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે ભાઈ પતિ પત્નીને શક્ય તો નજીક એક જ સંસ્થામાં અથવા તો નજીકની સંસ્થામાં પોસ્ટિંગ આપવા, અમુક સિરિયસ મેડિકલ ઇસ્યુઝ છે બરાબર આવા કિસ્સાઓમાં પણ રિક્વેસ્ટ ટ્રાન્સફર હાથ ધરવામાં આવેલ નથી। અંદાજે લગભગ અમારા આ બધા જ થઈને આ રિક્વેસ્ટ ટ્રાન્સફરમાં અંદાજે 300 જેટલા અધ્યાપકો છે અને સીએસ થી વંચિતો એવા અંદાજે 250-300 જેવા એવા અધ્યાપકો છે જે ટોટલ અમારા 1600 કે 1700 ના મેકમમાં 300 એટલે અંદાજે 25% જેટલા પીડિત અધ્યાપકો છે। આવનારા દિવસોમાં એટલે આજે અમારા પ્રતિકાત્મક આ ચૂંટણી ફરજમાંથી અમે મુક્ત થયા બધા છેલ્લા 1 મહિનાથી ઝોનલની ડ્યુટીમાં હતા, ઇલેક્શન ડ્યુટીમાં હતા, ફરજ થઈને આજે 30 એપ્રિલે અમે યાદ કરાવવા આવ્યા છીએ કે ભાઈ આ વેકેશનના સમયગાળા દરમિયાન મે મહિના દરમિયાન કે વેકેશનલ સ્ટાફને વેકેશન હોય છે અહીંયા આગળ તો બધી કચેરીઓ વહીવટી સ્ટાફને ચાલુ જ હોય છે તો 1 મહિના દરમિયાન અમારા તમામ રજૂઆતો અને પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે ખુલતા વેકેશન સુધીમાં, નહીં તો અમારે પછી આનાથી બી ઉગ્ર અને જલદ કાર્યક્રમો અંગે વિચારણા કરવી પડશે। એટલે વિદ્યાર્થીઓનું અને શૈક્ષણિક હિત જોખમાં એવું કોઈ પગલું લેવા તો હાલ કોઈ વિચારણા છે નહીં, પણ આ લોકોની અમારી માગણી એટલી જ છે કે ભાઈ ઉપર બેઠેલા જે સત્તાધીશો છે, પદાધિકારીઓ છે એ થોડું સંવેદનશીલતાથી વિચારે આ અંગે અને અધ્યાપકોને ન્યાય આપે બરાબર। જે સરકારના ઠરાવોમાં લખેલું છે, મંજૂર કરેલું છે એ જ માગણી છે અમારી, કોઈ 2 નંબરમાં તો માગણી છે નહીં। પણ બિનજરૂરી રીતે શોષણ કરવામાં આવે છે, અત્યાચાર કરવામાં, દબાવી રાખવામાં આવે છે, મહિના 2-3 મહિના સુધી ઓર્ડર કરવામાં નથી આવતા, એટલે આ હવે સહન કરવામાં નહીં આવે।